પણ મને તમને કહેતા 6 મહિના થયા, આ લોકોને 21 વર્ષ થયા. 21 વર્ષે તો બોલે કે ના બોલે? તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ 21 વર્ષથી ઘૂસેલો હોય તો આપણે ચલાવી લઈએ? મારી પ્રોપર્ટીની ચાવી લઈને નાયબ મામલતદારના પ્રાંત અધિકારી જતા રહે અને એમ કે 21 વર્ષ પછી આવજો, ચાલે બાપાની ભેડી છે? તો આવું કહું તમને નહીં ગમે. એટલે કહું છું પ્રેમથી. અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના, સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાંડી લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યએ માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે. તો તમે શું મંજીરા વગાડો છો? એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાની સુરેન્દ્રનગર પહોંચ્યા અને ત્યાંના લોકોને હજારો એકર જમીન ટોચ મર્યાદાના કાયદા અંતર્ગત ફાળવવામાં આવી હતી. એ જમીનોની આજ સુધી માપણી નથી થઈ અને એ જમીનો પર ગેરકાયદેસર દબાણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. તેને દૂર કરવા માટે મેવાણીએ રજૂઆત કરી અને અસામાજિક તત્વો એ જે જમીનો પર ગેરકાયદેસરનો કબજો કરીને બેઠા છે એ હટાવવામાં ન આવે તો મેવાણી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. સાંભળીએ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. તમારી જગ્યાએ હું હોઉં હું બી 24 કલાકમાં બધું ના થાય, પણ મને તમને કહેતા 6 મહિના થયા, આ લોકોને 21 વર્ષ થયા. 21 વર્ષે તો બોલે કે ના બોલે? તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ 21 વર્ષથી ઘૂસેલો હોય તો આપણે ચલાવી લઈએ? મારી પ્રોપર્ટીની ચાવી લઈને નાયબ મામલતદારના પ્રાંત અધિકારી જતા રહે અને એમ કે 21 વર્ષ પછી આવજો, ચાલે બાપાની ભેડી છે? તો આવું કહું તમને નહીં ગમે. એટલે કહું છું પ્રેમથી. તમે અપીલ કરો કે આખા ચોટીલા તાલુકામાં જેટલા પણ ગામમાં આવા પ્રશ્નો છે આ તારીખે આવો, નાયબ મામલતદાર એસડીએમ તમને સાંભળશે. આવું કરો ને યાર. આ 62 એકર જમીનમાં દબાણ છે, આ સિઝનમાં તમે ખાલી ના કરો. સાંભળજો, આ 62 એકરનું નુકસાન કોને વેઠવાની? આ ગરીબ ખેત મજૂરે કે નાના સીમાંત ખેડૂત. તમને ખબર નથી તે કેમ? તમને ખબર નથી? જિગ્નેશભાઈને કઈ રીતે ખબર છે? આ ઢોકળવાનો પ્રશ્ન, આનંદપુરનો પ્રશ્ન, કંથારિયાનો પ્રશ્ન, મોણપરનો પ્રશ્ન, આ ભાઈનો પ્રશ્ન મને કઈ રીતે ખબર છે? તો આ ગરીબ માણસોના કામમાં તમે રસ દાખવો તો તમને ખબર પડે. મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા. પહેલા આ 62 એકરને પ્રાયોરિટી આપો. 1 મિનિટ, આ 62 એકરને પ્રાયોરિટી આપો. એમાં આવવું પડે વારે વાર સાહિલ અને ચોટીલા. હું ના પોલીસ કર્મી છું, ના મહેસૂલી અધિકારી છું, મારું કામ છે. અને આવો સ્વાગત કાર્યક્રમ રાખો, એક રાખી દો અને તમે બધાને અપીલ કરો તો તમારી શાક વધશે ને. તમે અહીંથી જાઓ તો તમારા 2 જણાની આંખમાં આંસુ આવે એવું કરો. આમ એસડીએમ છે મકવાણા ભાઈ, એની કેટલી ક્રેડિટ છે બરાબર? આ બધા ગરીબ માણસો જમીન ખેડતા તે કેટલી ઉત્તમ વસ્તુ છે. આ વરસાદની સિઝનમાં બધા ખેડી શકે એવું કરો ને. તમે કાયમ માટે રહેવાના નથી, હું આવવાનો નથી. ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું, એના માટે તમે અધિકારી બન્યા છો. મારે આવવું પડે એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે. અને આ બધા માણસો સતત અરજી કરે, હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં. એનો મતલબ શું ખબર છે? આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટે. આ દાડીઓ શું બોલશે? આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો. આ ખેત મજૂર શું તોડી લેશે એવો એટીટ્યુડ છે, એક એરોગન્સ છે. મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે. 25 વર્ષથી બોલો, આખા તમારા મહેસૂલી તંત્રે સામૂહિક આપઘાત કરીને ડૂબી મરવું જોઈએ. સાંભળો, આપણે એવું રાખીએ છીએ, તમારી પાસેથી હું એવો ભરોસો રાખીને જઉં છું એકાદ મહિનામાં પરબડીનું કામ 15 દિવસમાં મને એસડીએમે કહ્યું આપણે 15ના 17 દિવસ આપો, બરાબર? પણ યાત્રા આપણી ચાલુ, એમાં કોઈ મિનમેક થવું ના જોઈએ ભાઈ. નહીં તો પાછો મને ફોન ના કરતા, બરાબર? આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 3, પરબડીની જોડે આનંદપુર અને બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 4, આવતીકાલે વડીલ તમારું ગામ કયું? આપણે કંથારિયાના ભાઈ આવશે અરજી લઈને. કેટલા વાગે મોકલું? 11 વાગે અનુકૂળ છે આપણે? મેં આપેલી છે આપને. 1 મિનિટ ફરી લઈને આવો, જૂની અરજીની નકલ લેતા, બરાબર? એક આવશે, આ વડીલ આવશે 2, આનંદપુરના ભાઈ 3 અને આ વડીલ તમારું નામ શું કીધું? પીઠાભાઈ આવશે, મંડળીના પ્રમુખ. આ 4 જણા આવશે અને તમામ આધાર પુરાવા તમે કલેક્ટ કરી એક પ્રોપર અરજી તમે મેળવી લો. અને આ બધા ગામોમાં પહેલા તો પાકા જમીન લેવડાવો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, જેથી અનટુવર્ડ ઇન્સિડન્ટ ના બને. ધારો કે આ 62 એકરમાં દબાણ છે, એ કાલ ખેડવા ગયા તો તમે એવું એમને નિયમ પ્રમાણે કહી નથી શકતા, ઉભા રહો કે અમને કાલ ના જતો, એની સંપત્તિ છે, આજે અત્યારે જાય, તમે કઈ રીતે ના પાડશો? તો એ જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને
એ એન્શ્યોર કરવાની, સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે. કરશો? બરાબર. પ્રાયોરિટીમાં પાકા જમીન, જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો. પણ આ પતાવી દો યાર, આ 4 પ્રકરણો. બીજા કોઈને બી કઈ રજૂઆત? સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ધ્રાંગધ્રા, ખાસ કરીને ચોટીલા તાલુકામાં સરકારી પડતર જમીનમાંથી કે ટોચ મર્યાદાના કાયદા નીચે જે જમીનોની ફાળવણી થઈ એવી હજારો એકર જમીનોમાં આજ દિન સુધીમાં માપણી કરવામાં આવી નથી, સ્થળ ઉપર વાસ્તવિક કબજો સોંપવામાં આવેલ નથી અને માથાભારે ઈસમોનું ગેરકાયદેસર દબાણ છે. આ દબાણ જો ખુલ્લું થાય, આ તમામ જમીનોમાં માપણી થાય ને કબજો સોંપાય તો ચોમાસાની વરસાદની આ સિઝનમાં આ ખેતમજૂર, નાના સીમાંત ખેડૂતો પોતાની માલિકીની સરકારે ફાળવેલી જમીનો ખેડી શકે. આટલું સમજવામાં સુરેન્દ્રનગર કલેક્ટર તંત્ર અને રાજ્યના મહેસૂલ વિભાગને શું તકલીફ પડી રહી છે એ સમજાતું નથી. હું એવું નથી કહેવા માંગતો કે બિલકુલ માપણી કરી નથી તંત્રએ, પણ જે ગતિથી, જે પેસથી, જે ભાવનાથી કામ થવું જોઈએ ઉતાવળે, એ બિલકુલ નથી થઈ રહ્યું. અને આ ફક્ત 2-5 ગામની વાત નથી. સાયલામાં, ધ્રાંગધ્રામાં, ચોટીલાના બીજા વિસ્તારોમાં અનેક જગ્યાએ સાંથેડીદારોની જમીનમાં માથાભારે ગુંડાઓ ઘૂસેલા છે. આ ગુંડાઓનું ઘૂસેલું હોવું એ એટ્રોસિટી એક્ટ અને લેન્ડ ગ્રેબિંગ એક્ટની ચોક્કસ કલમો હેઠળ ગુનો પણ બને છે. છતાંના ગુનો દાખલ કરવામાં આવે છે ને કબજો સોંપવામાં આવે છે. અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એટલું બોધું છે કે ભારતીય જનતા પાર્ટીના ચોટીલાના, સુરેન્દ્રનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે વડગામના ધારાસભ્યએ માપણી કરાવવા અને કબજો સોંપાવવા આવવું પડે. તો તમે શું મંજીરા વગાડો છો? એ પણ તમારા માધ્યમથી અમને પૂછવા માંગુ છું. આ 1 ઇંચ જમીનની માપણી કરાવીશું, કબજો લઈશું અને તંત્ર આમાં ઉદાસીનતા દાખવશે તો અતિ ઉગ્ર આંદોલનના કાર્યક્રમમાં પણ આગળ વધવાના છીએ. 11 કે 12 તારીખે આણંદપુરથી પદયાત્રા પણ શરૂ થવાની છે. તંત્ર પદયાત્રાના સ્વાગત માટે તૈયાર રહે. અમે લડવાનું, લોકશાહી ઢબે આંદોલન કરવાનું આ મુદ્દે ચૂકવાના નથી. જમીનનો કબજો તો લઈને રહીશું.